તો અમદાવાદના ઓઢવની રબારી વસાહતમાં દબાણો તોડી પડાયા હતા, જેને લઈને રાજનીતિ ગરમાઈ. સેંકડો પરિવાર ઘર વિહોણા બનતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્તોની મુલાકાત લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેવામાં હવે રબારી સમાજના આગેવાનોએ સમાજના લોકોને ખોટી રાજનીતિમાં ન પડવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. રબારી સમાજના આગેવાનોનું કહેવું છે કે તેમણે મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે ચર્ચા કરી છે અને આ મામલે તેઓ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. રબારી સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ અહીં આવી એકતા ડહોળવાનું કામ કરી રહ્યા છે. પાર્ટીના માણસો આવે છે, અમારો કોઈ દુરાગ્રહ નથી કે રબારી વસાહતમાં ના આવશો, અમારો કોઈ અણગમો નથી કે રબારી વસાહતમાં ના આવશો, પણ હું જે લોકો એમને આમંત્રણ આપે છે અને લાવે છે એમને પણ વિનંતી કરું છું કે આપણે સંયમ રાખીએ. જેટલું બોલીશું એટલું બોલી જશે. જુઓ મિત્રો, હું સાચું કહું છું તમને, જેટલું બોલીશું એટલું બોલી જશે. આપણે વાણી વિલાસ ના કરીએ. મહેરબાની કરીને બોલેલું નીકળી જશે, પાછું આવવાનું નથી. વાણી વિલાસ ના કરીએ, આપણે પોતે સંયમ રાખીએ અને આપણા જે મંત્રી શ્રી જગદીશભાઈ કામ કરી રહ્યા છે એમને આપણે સાંભળીએ અને આપણું જે કામ બાકી છે એ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. કોંગ્રેસના નેતાઓને જે વસાહતના ડિમોલેશન બાબતમાં રાજકારણ કરે છે અને સમાજની એકતા તોડવાનું દોડવાનું જે કૃત્ય કરે છે એ ન કરે અને આપણે પણ આ બાબતમાં ખોટી કોઈની ભ્રામક વાતોમાં ન આવીએ.